Hello and welcome to my new vlog. Good morning, જય શ્રી કૃષ્ણ. Good morning, જય શ્રી કૃષ્ણ. પ્રાચુએ ચલો ચા પીવા. ચલો પ્રાચી ચા પીવા. હે પ્રાચી શું થાય હવે ઉઠી એટલે આમ મૂળ નથી હે મોખી છોકરી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગમે બે ગયા એ મોખા એ મોકલી હજી મગજ આવે જોબેલી આવી. ચાબુ એ ઉઠી ગઈ એ છોકરી આવી, છોકરી આવતી રે. ગુડુ ક્યાં ગઈ? પ્રાચુ બાથરૂમમાં જાસ? હા બાથરૂમ પેલા હાથ પગ ધોઈ આવશે. મોઢું ધોઈ આવશે. ધોવા જશે હળખું. નહીં, ચલો ચા પીવા. ચા પીવાની? ચા પીવાની છે ચા? ઓકે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મોટું તો જાય હવે શું કરવાનું? નાસ્તો કરીશ, દૂધ પીશ. હા દૂધ ગરમ છે પણ જોઈ લેજે ઠંડુ થયું કે નહીં. ચાલશે ને? ચાલો ને ચાલશે આજનો દાડો. આ બેન ને શું થાય? હા એને કેમ ના પૂછ્યું? શું થાય તને? તને કેમ તું શું કરીશ? તાર તો હજી વાર છે. નાસ્તો કરવાની હજી દાંત એ કઈ નહીં આયા. આવતા મહિને, હજી આવતા મહિના પછી ખબર છે? જોઈ લેશે. જો પ્રાચુ અહીંયા રમી રહી છે. હવે હું રોટલી બનાવી દઉં. આજે તો દિવ્યાંશીને એના પપ્પા ખવડાવી રહ્યા છે. એમાં આ જોજે શું થયું પ્રાચુ? તારે ખાવું છે બેટા? બટકું ભરીશ ને એટલે જોઈએ એ આ જો જો તારે ખાવું જતા હજી બહુ વાર છે તારે. ચલો ફટાફટ કરો. ચલો ગુડુ આજુ ભીંડાની રોટલી ભાવે તને? બહુ ભાવે. વધી ગયું ને? બસ હવે ફટાફટ કરો. ખાલી માથું જ બાકી. આટલું બધા એટલે પછી સ્કૂલે ટાઈમ થઈ ગયો. હવે દિવ્યાંશી બેનનું માથું ઓરાવે છે એમ ને? અને આ જો બે ગયા હાથીમાં. પ્રાચી એ હાથીમાં બે હતી તું હે બોકલી ભાઈ હશે જો હાથીમાં બેઠી. મજા આવે છે હાથીમાં હે? ઓ બહુ મજા આવે ને. ઓ 4 કલાક દેખાશે ને પછી આવશે ને એટલે એની સામું જોઈને એવી હસશે. પછી થોડી વાર પછી વાત એવા હતા એવા કે ભાઈ દૂર રહે તારું કામ થાય. જબરી છે હે બોકલી હે નરી બોકલી છે. બહુ જલ્દી થઈ ગઈ બહુ. હવે આનું તો બધું પતી ગયું છે ને? બસ દફતર બફતર ટાઈમ થઈ ગયો. દફતરને બધું ભરાઈ ગયું છે ને? એટલે હવે સીધી મૂકી આવવાની છે એમ ને ઉપાડીને? બસ બસ તાર વાંધો નહીં. એને કહે અહીંયા જ રાખો એવું કહી દેવું ટીચરને. આ બધું દરરોજની ઝંઝટ નહીં મૂકવા જવાનું લેવા જવાનું રહેવું જ ગુડું તારે. પૂછી જ જો ટીચરને રાખશે. અરે રાખશે. કેવું થયું તું હે? રોવા માંડી હતી ને તું? મોડું થયું તું એ તમે ગાડી પંચર થઈ દીધી એવું કઈ નતું? આટલા 1.5-2 વર્ષમાં પહેલી વખત એવું થયું હશે કે હું જતી તો હું તો 5 મિનિટ વહેલા જ જાઉં. બધા ટીચરોની વચ્ચે એકલી બેઠી હતી ને રોજ. ક્યાં એકલી હતી? છોકરાઓ નતા? એટલે 2-3 છોકરા હતા પણ એ બધા રમતા હતા. એ બધાને લેટ થયું હતું પણ એ બધા રમતા હતા બહાર. અને આ બે બેનની આજુબાજુ બધા ટીચરો ગોઠવાઈ ગયા હતા. ટીચરો એને એટલી હાચવે ને એને ખબર કે આ ને તરત જ રોવા માંડે. ઢીલી પડી જાય છે ટપ લઈને. ટીચરે નતું કીધું કે તારા પપ્પા આટલા ટાઈમમાં પહેલી વખત લેટ થયા તો કંઈક થયું હશે તો જ લેટ થયા. વરસાદ પડ્યો હશે, પંચર હશે, બધું કીધું હતું. તોય ત્યાં કરે હે રોવું છે ને આવી જાય એમાં મોડું થાય. નર્સરીથી મેકેલી એટલે બધા ટીચર એને સારી રીતે ઓળખે કે આ બહુ ઢીલી. હે ગુડુ મોડું થઈ જાય એમાં રોવાનું શું? ક્યારેક તો મોડું થાય ને. મેં તમને ફોન કર્યો હતો ને મને લાગ્યું કે આ થોડું મોડું થયું હોય ને પેલી અંદર તો આમ ઢીલી થઈને આમ એવી થઈ ગઈ હશે ને તો આ તો કેવું મોડું થઈ ગયું. આ બેન શું કરે? હા તમારી કિટ્ટા લઈ લીધી હતી ખબર? આને ખબર છે? તને ખબર દીદી લોહીથી ખબર છે હે?
હે બોકલી કચ્છી તો વાત ખબર સાંભળી રહી ને પ્રાચુ કચ્છી ખબર પડે વાતના પતી ગયું ને હવે બસ ચાલો તો ગાડીની ચાવી ભાવી લઈ લઈએ જો દિવ્યાંશી આવી ગઈ છે ને પ્રાચુ જોડે રમી રહી છે પ્રાચી એ રૂમાલ જોઈ લીધો હવે એ યાદ જોશે ઓ પ્રાચી પ્રાચી હાથ લઈ લે શું કર્યું સ્કૂલમાં શું લખ્યું પછી નાસ્તો પતી ગયો તો કેમ તું અત્યારે માગતી હતી તારું પેટ નતું ભરાયું શાક ખતમ થઈ ગયું રોટલી હતી તો એક રોટલી એમને એમ ખાઈ ગઈ એ પાસેથી ખાઈ લીધી પ્રાચી એક તો ભીંડા નહીં બોલો એટલા ભીંડા તને ઓછા પડે તો ખતમ તો થઈ ગયા ભીંડુના સરસ પ્રાચુ એ ચકલી વાઈસ વાગ્યા છે 6 અને આપણે બનાવી રહ્યા છીએ ચા ત્યાં ચાની તપેલી આવી આપણે બનાવી રહ્યા છીએ ચા તો ચાલો બધા ચા પીએ શું બનાવવાનું ડુંગળી વટા આ તો ભાઈ ખીચડી બનાવી વઘારેલી કારીક બનાવી વઘારેલી બને મને ખબર નથી વઘારેલી ખીચડી બને બોલો ગુડ બેન શું કરે બોલો શું બનાવવાનું વિચાર્યું તે કશું નહીં વિચાર શું કરે પ્રાચી એ પ્રાચી એ ડીડી જોડ મત્તી કરે આ તો એ ચડબી પ્રાચી એ પ્રાચી એ ઉચકીશ નહીં તું તારી કેપેસિટી વગરની વાત છે કેપેસિટી નહીં મજા આવી ને વાળ ખેંચાઈ ગયા ને તારા પપ્પા ખાલી એને કેમ કરી આમ કરી આમ ટીસ કરી એટલે બસ એ ગુડુ તારથી ના ઉચકાય હા તારી કેપેસિટી નહીં છે મારી કેપેસિટી તું ના ઉચકી શકું એ ના ઉચકી બચકું ભર લે એને પારાચી હા હા બસ ભર લે બચકું ભર લે એને તું ખાલી હા ગયા છે ભાઈ બોલો ગુસ્સો કરશે પાછા આપણા એ શું થાય છે પ્રાચીને શું થાય છે એ પ્રાચી ઉભેલી કેવડી લાગે બટકી 1.5 ફૂટિયા લગ रहा है 1.5 ફૂટિયા એ આ ગુડુ વચ્ચે ક્યાં થોડી સાઈડમાં રહે પ્રાચી એ જો જબડી લાગે થોડી આગી જતી રહે ગુડુ એની બાજુ પેલી બાજુ એ બચકું બલ લે છો ગુડુ શું કરે ઊભી રહી છે ઊભી રહી છે હા જબડી લાગે ગાઈઝ આ છોકરી જુઓ કેવી દાદાગીરી કરે લટકશે ભાઈ એમ કે વાળ પર છોડાઈ દે ઓય છોડ દે પ્રાચુ બાલ છોડ દે છોડીને પછી રોશે ચરબી કરશે શું થયું વાળ ક્યાં જતા રહ્યા હે એ પાછું આમ કરશે એમાં હાથમાં આવી ગયું તો દીકું મારજો શેંગડું જ મારતું દીકું કોણ છે આ કોણ છે તાર મમ્મી છે એ ફોન જોયો ને ત્યાં સુધી કશું નહીં કરે એ ઊભી જ રહેશે શાંતિથી જોઈ રહી ને ખાલી આપણને જ જોઈ રહેશે ધીમે ધીમે હાથ તો ફેરવી રહી હાથ ફેરવો પકડી લેશે ભાઈ શું તારા કેટલો ચીકાર્યો પાડા જો એનો અવાજ જો શું કરી રહ્યા કેળાનું વેફરની તૈયારીઓ થઈ રહી છે શાક નહીં વેફર
મેં કીધું આજે ટ્રાય કરી જોઈએ કેવી થાય છે હા બાર એટલે લાઈવ તમે ફરસાણવાળા બની ગયા એમ ના હા બાર લાઈવ કરે છે ને તો આપણે ચેકિંગ કરીએ લાઈવ વાળું થોડો અખતરો ઘરે કરીએ અખત થોડી આગી ઊભી રહે ચપ્પુ વાગી જશે બને કેવું એ જોઈએ છીલ છીલ કરો હવે ઓ વાવ આ લંબી લંબી છીલ નથી હા કાપવાની. લાંબી જ પાડવાની હોય લાંબી જ થાય નીરવભાઈ ફરસાણવાળા કેળાની વેફર બનાવી રહ્યા છે જો દેખાવ તો બરાબર લાગે ચાખીએ ભાઈ ખબર નહીં એમ બાર જેવી જ લાગે જો મોટી આમ તો જુઓ થોડું મોટી બરાબર થાય ને બરાબર રેડી રેડી થોડા બીવાતા આપણે ક્યાં કારીગર છે જોઈ લે મસ્ત લાંબી લાંબી થાય છે ને બાર જેવી જ છે હવે બીજી રહેશે પપ્પા તો મસ્ત પ્રાચુબેન ને એના પપ્પાનો વિડીયો બનાવો જો રેડી 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 પ્રાચુબેન જોવે આ શું કરે છે આ લોકો પગ આવી ગયો હજી તો શિયાળો નહીં આવે શિયાળો આવે એટલે આપણે તો કેટલો બને ઊંધા પડી જાય એક નંબર વેફર કેવી થઈ દેખાય તો મસ્ત આવે ચાખીએ ભાઈ ખબર ચાખો એટલે ખબર જો ગાઈસ આવી થઈ કેવી થઈ ગુડુ મસ્ત મસ્ત થઈ ને બે નંગ કેળા હતા વેફર બનાવી આટલી થઈ આટલી ને બીજી થોડી પતી ગઈ સરસ થઈ ને ગુડુ એક નંબર થઈ ને મસ્ત એક નંબર ક્રન્ચી ક્રન્ચી થઈ ને કંચરી બાર જેવી કડક કડક થઈ ને બાર જેવી થઈ કડક કડક સરસ હા તો ખાવા બી ગઈ એમ હવે જોઈ લઈએ આપણે અંદર શું બનાવ્યું ખીચડી જોઈ લે તમે કેવું છે ખીચડી બતાવો તમારી ખીચડી હા, ચલો બધા સરસ થઈ. ખીચડી ખાવા. વઘારેલી ખીચડી બરાબર બોલો ગુડુને તો ખીચડી ભાવે છે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું હા લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ બોલવાનું હા એ તો ગુડુને ચાલે નહીં બોલ્યા વગર ચલો તાર આપણે કરી નાખીએ બ્લોગનો અહીંયા એન્ડ બોલ દે ગુડુ આ તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ